ये आ तो पीड़ा पीतांबर में तो पेरिया अन के झरियो तिलक लला ए जी हम भगत राख जो आज बोलो कानूडो ले तारी हम भारी ए जी हालो अब नंद जी नो लालो रे कानूडो मोरना पीछीड़ा रे वालो जायो 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 जसो मन जायो लालो ए जायो 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 जसो मन जायो लालो कड़े पातड़ियों ने रूपे छामड़ियों आहा कड़े पातड़ियों ने रूपे छामड़ियों कांडो रुम झुम कर तो जाय लालो अजमल राजा निवारे जाय 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 ओ भक्त महाराज रिया माडुरी डुबी जाय लालो कनी वेली वेली करे वार कानूडाए फेरी पगो में रखड़ी मोजड़ी रे कानूडो लटका कर दो जाय लालो अजमर राजा नी वरे जाय 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 आज पापी पूजारी समुद्र न छोड़ले डूबवा लागो डूबा
आज मारा लाडीला ने प्रेम भगत ने पापी भुजारी समझन भेग्यो मारा भरोसे आज मारे लाडीलो प्रेमी भगत समझन बुद बाग आलायो साल माटे जवना हाथ झाली અને આજ મારા લાડીલાને તરતો કરો એટલું જ નહીં આજ મારી સોનલાની નગરી સુધી ભોગાડો હે તારી વારે આવે તારી ક્યાનો નાથ તારી વારે આજ આવે તારી ક્યાનો નાથ જો દે રે ભક્ત રે ઈ માં તારી નો જોવાય प्रभु ने लिबास करो प्रभु ने ललाटे पाटा बांधा से तो हाल जाई अने पूछू आज ललाटे पाटा रे प्रभु सेना रे बांधा आवा तने कोने मार्या मार ललाटे पटा रे प्रभु सेना रे बाजा यादे लाडीलो भगत मारो आयो तुम्हारे द्वार ललूड़ा मारा एक बेन पात लाडो ना मारा थी नमना कोटी ना क्या एक आज लाडो रे मारवाती ललाट कदी ना बूते आवा तने कोने मार्या मार लाडो रे मारवाती ललाट कदी ना बूते ये दिए वाला डूना मारवा थी ये ने संतोष ना दाय पछी मारा जारी के रामन मार जारी ना मारवा थी नमना तोड़ी ये ना क्या आज करे गुनो रे भक्त नो माफ करो हवे पसी नयन करो आवी भूल करे गुनो रे भक्त नो माफ करो ये करे गुनो रे कानो माफ करी दे यार पसीनो रे करता भो ये करे गुनो रे प्रभु याद माफ करी दे याद हाय भक्तराज भक्तों ने कोई भूल होती नहीं भक्तराज के भक्तनो कोई गुनो होतो नहीं पण आ जाए लाडीला आटलू कहो
કે આ તમારા જીવનની અંદર તમારા આત્માની અંદર એવી તો કઈ કઈ દુઃખ સતાવે છે કે પોકરણ ઘટના રાજી હોવા છતાંય વન વગડા વેઠી વેઠી સમુદ્રમાં દબાકો મારી અને હે લાડીલા શા માટે આજ મોતને પ્યારું કરી રહ્યા છો હે ભક્તિરાજ કહો કહો તમારા આત્માની અંદર એવું તો કયું દુઃખ સતાવે છે કદાચ કૃષ્ણ પરમાત્મા હંમેશા એના ભક્તોના દુઃખ ભાંગતો આવ્યો છે ભક્તિરાજ એવી જ રીતે કદાચ ગમે એવા દુઃખ લઈને આવ્યો હોય ભાઈ ભક્તિરાજ તમારા પણ દુઃખના જ ભાંગી ભૂકો કરી નાખું પણ કહો લાડીલા શા માટે આટલી આટલી કષ્ટ ભોગવી રહ્યા છો ભક્તિરાજ અરે પ્રભુ આ તમે મારી કેવી કસોટી કરો છો પ્રભુ બધું જાણવા છતાંય આપ તો અંતર્યામી છો પ્રભુ બધું જાણવા છતાંય મને પૂછો છો આય ભક્તિરાજ સારી સૃષ્ટિનું જાણું છું છતાંય આજ મારા ભક્તો પોતાના મુખથી પોતાના દુઃખની વાત કરતા હોય મને સાંભળવાની હામ હોય ભક્તિરાજ આજ તમારા દુઃખની વાત કૃષ્ણ પરમાત્મા તમારા મુખથી સાંભળવા માંગે છે ભક્તિરાજ શા માટે આજ દ્વારકા સુધી ધક્કો ખાધો છે લાડીલા હા પ્રભુ એક તો મારું સ્વાર્થ છે બીજું મારું પરમાર્થ વાહ ભક્તિરાજ સ્વરાત પરમાર્થ ને કાલી ઘેલી વાતો કરતા હોય તો આમાં મને કઈ સમજણ નથી થતી હે લાડીલા માટે સ્વાર્થ કહેતા આજ પેલા પ્રથમ સ્વાર્થની વાત કરો ભક્તિરાજ સ્વાર્થની વાત કરો હા પ્રભુ સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ વાહ ભક્તિરાજ પરમાર્થ કહેતા પ્રભુ કે બાર ગામ માટે ભેરબા નામનો રાક્ષસ પશુ પક્ષી કે પ્રાણી કઈ નથી રહેવા દેતો પ્રભુ એનો કઈ ઉપાય કરો આય ભક્તિરાજ સ્વાર્થ કહેતા આજ વાંજ્યાના મેના માટે આજે તમે સ્વાર્થની વાત કરી રહ્યા હોય તો આજ સોનલાની નગરી સુધી ધક્કો કાઢો હે ભક્તિરાજ તો કૃષ્ણ પરમાત્મા આજ તમને અમર ડાળીના પુષ્પ આપી અને તમારા વાંજાના મેણા ભાંગુ છો ભક્તિરાજ લ્યો ભક્તિરાજ અમાર ડાળીના સરસ મજાના તમને પુષ્પ આપું છું ભક્તિરાજ હા એ આજે અમાર રે ડાળીના ભેલા પોછાયા પો પુષ્પનું નવ નવ માસ સેવા કરજો જતન કરજો લાડીલા સેવા થકી મારા ભાઈ હરધારી આપના રાજમહેલમાં અવતરશે છૂટ નહીં અને તમારા વાંજાના મેના ટાણશે ભક્તિરાજ આજ પછી કોઈ રયત તમને વાંજા નહીં કહે માટે તમારા રાજમહેલમાં પધારો ભક્તિરાજ અરે પ્રભુ આપ તો જાણો છો કે એક દીકરી દીકરા વાળા નો કહેવાય એક રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ પુત્ર આપો તો આપ જેવો જગતમાં પૂજવા લાયક હોય એવું પ્રભુ હાય ભક્તરાજ કન્યાની માંગણી ન હોય લાડીલા અમે તો પ્રભુ વંશ જોઈ તો સોનલાની નગરી દ્વારકા લઈ જાઓ લાડીલા પ્રભુની આશા ન કરો સ્વાર્થ કેતા વાંજાના મેણા ભાંગ્યા છે પરમાર્થની વાત કરી દો ભક્તરાજ અરે પ્રભુ પધારો તો આપ પોતે જ મારા ઘરે પધારો પ્રભુ આ ભક્તરાજ ભેરવા રાક્ષસની વાત કરતા હોય કૃષ્ણ પરમાત્મા અવશ્ય તમારા પોકણ ગરતીમાં પધારશે પણ આજ મને પણ તમારા જમાના હાથના એક બોલ ને વસન આપજો લાડીલા હા પ્રભુ ભાઈ ભક્તરાજ જેમ જેમ હસતા હસતા કૃષ્ણની માંગણી કર્યા છે ભક્તરાજ એમ કૃષ્ણ પરમાત્મા તમને એવા વસન આપે જ્યારે જ્યારે ભેરવા રાક્ષસને ભોમા ભંડારી દો તમારા સ્વાર્થ પરમાર્થના કાર્યના કામ બધાય પૂર્ણ થાય જ્યારે જ્યારે 54 વર્ષની ઉંમર થઈ જાય ભક્તરાજ અને અમે તો પ્રભુ વંશ છે જ્યારે મારો સમાધિનો સમય આવી જાય લાડીલા ત્યારે ગદગગા ભક્તો સંતો તેડાવી હસતા મુખેથી સોળે શણગાર સજી તમારે માતા મેળદને
રાજી ખુશીથી સમાધિમાં મને રજા આપી જો આવું કૃષ્ણ તમારી પાસે વસન માંગે છે ભક્તરાજ. અરે પ્રભુ, હજી તો આપ પોતે પધાર્યા નથી અને જવાની વાત કરો છો. ના ભક્તરાજ, કૃષ્ણને જરૂર હોય તો આજ જમણા હાથના મને વસન ને બોલ આપો ભક્તરાજ. હા પ્રભુ, હું પણ એક રાજપૂત છું. આ તમને મારા જમણા હાથનું વચન છે. તો લ્યો આજ કૃષ્ણ પરમાત્મા આજ તમારે આંગણે આવી અને બીજા પણ અમર ડાળના પુષ્પ આપે છે. એ અમાર રે અમાર રે ડાળીના કાંડો આજ બીજા પુષ્પ આપે જો. પુષ્પાને પારણીએ ઝુલાવજો રે ભગતરાજ. એ યારે આરે પુષ્પની સેવાયું 12 માસ તમે કરજો જો. સેવાના એ થકી એ કાનુડો આવશે તમારે મેલજો. આવા સેવાના એ થકી એ કાનો આવશે તમારે ઘેર. આય ભક્તરાજ, અમરદાના પીધા પર પુષ્પ લેતા જાઓ. 12 માસ સેવા કરજો લાડીલા. સેવા થકી પોકરંગ ધરતીની અંદરમાં સમય પ્રમાણે તિથિ પ્રમાણે વસન પ્રમાણે અવશ્ય પોકરંગ ધરતીમાં બધા હશો લાડીલા. અરે પ્રભુ, આ તમે મને પહેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખ્યું? સાંભળો લાડીલા, અમારા ડાળના પહેલા પુષ્પ આપ્યા છે, સરસ મજાના નામ આપું છું. એવા રાખજો રાખજો વીરમ દેવ વીર નાના આમ જો ઓ દોરજો દો. એવા યારીને વાદિયાના મેલ વીરો ભાંગશે. પ્રભુ, આ બીજા પુષ્પ આપ્યા એના નામ શું રાખ્યું? તમે રાખજો એવા રાખજો રાખજો રામ દેવા દેવા મારા નામ જો જોઈ જો. એવા આઈને ફેરવાને હોમા ભંડારજો. અરે પ્રભુ, આ પુષ્પ આપ્યા એની કઈ સાલમાં તિથિ તો હોય છે ને? ભગત કુમકુમ ના પગલા પાડું લેજો જોજો જો. એવો પારણે આવીને ઘણો જન્મ મોડશે. આજ યુગળના દૂધડાલે ઘણો ઉતારશે. આય લાય આવી રીતે સાલ તિથિ માજ આપું છું. જ્યારે તારે કુમકુમના પગલા મહેલમાં પડી જાય, ઉકળતા દૂધ ઉતારો માંજો દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા આપના રાજમહેલમાં આવ્યો છે. ભક્તરાજ, હજી કા ઈચ્છા હોય તો કહો ભક્તરાજ. હા પ્રભુ, મારી છેલ્લી અને પહેલી ઈચ્છા કે મારે તમારી રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ. હા ભક્તરાજ, હા ભક્તરાજ, રાસલીલાના અવશ્ય તમને દર્શન કરાવશે. પણ આજ કૃષ્ણ ઉપર તમે વિશ્વાસ અને ભરોસો રાખો. કૃષ્ણ પરમાત્મા અવશ્ય તમારા પોકળ રાજમાં પધારશે. એટલું જ નહીં લો ભક્તરાજ, આજ અમારા તમને વસન અને બોલને બોલ આપું છું ભક્તરાજ. એ બંધાઈ ગયો રે રંગાઈ ગયો રે
અજકાનો તારી ભક્તિમાં બંધાઈ ગયો રે આવા પિતા નંદ બાબાએ છોડી આવશો અમે પિતા વાસુદેવને ભૂલી જો ને આવશો હે યશવંતજીના બાલ લાલા બની જાશુ રે પ્રભુ માંથી દીકરા થઈ જાશુ રે पिता तो मेरे पुत्र तुम्हारा सदवसन से कनाना दी पिता तो मेरे पुत्र तुम्हारा सदवसन से कनाना दी पिता रे तुम्हें पूछो तुम्हारा थया दिया राजा यदमल दीना आज पिता रे तुम्हें पूछो तुम्हारा बिना आज मारा बोल ने कॉल सागी रीते આવી દીથી આવશું હજી કાય મનની અંદર ઈચ્છા હોય તો કહો લાડીલા प्रभु तुम्हारे बराज खुशी से आधीन से भक्तराज अरे प्रभु તમે તમારા બધાય ભગવાન બધાય ભક્તોને રાસલીલાના દર્શન કરાવો છો મારે પણ તમારી રાસલીલાના દર્શન કરવા છે અરે ભક્તરાજ હા ભક્તરાજ અચ્છો નાના સિંહા પર ગયો ગો ગોપીને બોલાવી અને આજ મારી સરસ લીલાના રાસલીલાના દર્શન કરતા જાઓ સરસ મજાની આજ રાસલીલાના તમને દર્શન કરાવીશ ભક્તરાજ બોલો દ્વારિકાધીશની એ મનની બનાવી કાને મોરલી અને આમાં તનના બાંધા જો ને તાર એ પણ નાનો અમથું ગોકુળ ગામડું હે ગોપી ગોપા અરે રે આજ રંગ રે ભરી રમ સુરા એ આવી જાય ભાઈ રમવો હે યુભા જમનાજી ને તીર યુભા આજ જમનાજી ને તીર હા હા એ હાલો ને મૈયા રામાઈ એ સવા તારી વાત તારા માતા એ ગોપી જુએ જોને વાત નય જાવા દવ ભરી દાદરા
સરગા પૂનમની આવી રાત એ રમવા ગોપી હાલો ને એ ઓલો સાંદલિયો આ તો સાંદો છેડો છે આકાશ એ રમવા હવે આવો ને પણ દૂધે ભરી તલાવડી અને એની મોતી રે બાંધી બને પા પણ કડિયો આજકાલિયો ધોવે હાથે તેમના ધોતિયા એ રાણી રાધા છે એ રાણી રાધા પાની રાની હાર રમવાયાવો ને એ સખી સરદા પૂનમની આવી રાત રમવાયાવો ને રે લાલા ને મતા સુમારી હાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં એ બદ્રી સભાતના ભોજન બદ્રી સભાતના ભોજન ઓલી માખણ રે વિસરી લઈ જા ગોકુળમાં ये नानी ने मोती आया गोपियों रमेश ए नानी मोती गोपी रे रमेश मरो हिया नो हार राधे रही गई गोकुल मां मारी पीत खेली राधिका रही गई गोकुल मां रे लाला ने मता सुमारी हांभरे ममतानी मूर्ति लई गई गोकुलમાં ये रे लाला ने मता सुमा हांभरे ममतानी मूर्ति लई गई गोकुल ए भेसु दुदाना सरस मदाना सुदाना मले से मदाना अरे गोरी गोरी रावलड़ी ले गई गो अरे गोरी रावलड़ी ले गई गो अब तुम्हें घेरा जाओ आज जोता शुभराय आज बधाई ना बोले कोण बधानो मारा भाई હળદારીના વાતની ખબર નથી માટે અત્યારે બોલાવી થઈ થવાની ખબર આપો હે આજ કૃષ્ણ બોલાવે બળિયા આવજે લોલ હે આવી વાજેશ્વર લિયા મંદિર આજ નાનો બોલાવે મોટા આવજે લોલ आज कन्हैया बोलावे बलदेव आवी और लोला अरे मारो भाई आवे आयो सकै सोनला मंदिर रे आज कन्हैया बोलावे बलदेव आवी और लोला आज लला के पाटा रे कना सेना रे बजाए आवा कन्या
આવ્યો તું રે લાડુ મારા કબે પાસ રે લાડુ મારવાથી લાડોડી આરલો આવા લાડુ ના મરવા દિલ કદી ના ભૂલે વીરા સાસુ તમે બોલો મારા વીર જો આજ લાડુ ના મરવા દિલ કદી ના ભૂલે વીરા પછી મારા એ ધરી ના માર જોરદારી મારવાથી લાડોડી આરલો અરે કનૈયા આ દેવોની માથે દુશ્મન કોણ જાગ્યો છે આ તારા બલરામ ના હવાલે કરી દે ના એને દુશ્મન નહોતો એ મારા ભાઈ મને ખબર છે મારો ભાઈ હરધારી બાધેડું છે બળિયો છે પણ ભાઈ ઈ તો મારો લાડીલો અને પ્રેમી ભગત હોય છે કદાચ ભક્તિના આદેશમાં હોય પણ ભગતને થોડી જવાબ દેતા વાર લાગે તો લાડુના માર જારીના માર મારી એમાં કોઈ ધોકો ન હોય ભાઈ નહીં નહીં કનૈયા એ દુશ્મન ને તો તારા મારા હાથે સોંપવો જ પડશે ના ભાઈ આજ તમે વાત કરીએ છો દુશ્મન નથી મારો લાડીલો અને પ્રેમી ભગત હોય છે ભાઈ તો તું પણ નથી જાણતો કે આ તારા હળધારી બલરામ માં કેટલી તાકાત છે અરે ભાઈ તાકાત ની વાત કરતા અભિમાન ની વાત કરતા તમને ખબર નહીં કન્યાની મોરલી અંદર કેટલી કપટ ભરી છે છતાંય મારો વીર કે માસ નનકો કરવા તૈયાર હોય છે ભાઈ તો તું પણ જોઈ લે આ બલદેવ ના કાંડામાં કેટલી તાકાત છે ये ढीक 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 वीरा ढीके करो हळ मारी भाग सुधारे करो ढीक 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 वीरा ढीके करो हळ मारी ने भाग सुधारे करो ના ભાઈ माता लाजे रे तारा पिता रे लाजे यदि लाजे तारो हळदारी भाई माता रे लाजे रे तारा पिता रे लाजे यदि लाजे तारो हळदारी भाई ढीक 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 वीरा ढीक रे करो हळ मारी भाग सुधारे करो ये गोकुळ लाजे तारो मथुरा लाजे यथी लाजे तारो हळदारी भाई અરે આજ તમે લાજો એ વાત કરો છો પણ કોઈ એવા કામ નથી કર્યા ભાઈ આજ મેં તમને કીધું કોઈ ભક્ત કદાચ ભક્તિના દેવાથી આજ વાર લાગે તો એ ભક્ત લાડમાં માર મારતા હોય ભાઈ લલાટે પાટાની વાત કરતા હોય તો બધી તમને વાત કરતો ભાઈ આજ તમારા જમણા હાથના બાવલના કોલ આપી દો ત્યાર પછી વાત થાય ભાઈ નહીં નહીં કનૈયા તો તું હજી જાણતો નથી કે આ બળદેવના કાંડામાં કેટલી તાકાત છે તો અજમાઈ લો ભાઈ બળદેવ બળિયો કેવાય બળદેવ હળદારી કેવાય હળ સડાવો વીરા હાથથી રે આનો ભક્તિ કેવાય કનિયો માયાવી કેવાય રે મુરલી વગાડું મારા મોખતી રે આજ સાંધો ને સુરજ વીરા એક કરું રે આજ સાંધો સુરજ લાદુ તારા કોરે આજ સાંધો સુરજ વીરા એક કરું રે આજ સાંધો ને સુરજ લાદુ તારા રે બળદેવ બળિયો કેવાય બળદેવ હળદારી કેવાય આજ હળ સડાવો વીરા હાથથી રે આનો ભક્તિ કેવાય કનિયો કાનો 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 માયાવી કેવાય રે મુરલી વગાડું મારા મોખતી રે આજ 999 નથી એક રે કરો આજ 999 નથી દૂતી રે કરો આજ 999 નથી એક રે કરો 999 નથી દૂતી રે કરો બળદેવ બળિયો કેવાય બળદેવ હળદારી કેવાય આજ હળ સડાવો વીરા હાથથી રે આનો ભક્તિ કેવાય કનિયો માયાવી કેવાય રે મુરલી સલાવો મારા હાથતી રે બળદેવ બળિયો કેવાય બળદેવ હળદારી કેવાય હળ સડાવો વીરા હાથથી રે આનો ભક્તિ કેવાય કનિયો માયાવી કેવાય રે મુરલી વગાડું મારા મોખતી રે અરે કને
આ હાર-જીતની બાજીમાં તું જીતો ને હું હાર્યો. વાહ મારા ભાઈ ભાઈમાં કાંઈ જીતવા અને હારવાની વાતો હોય નહીં, પણ ભાઈ લલાટે ફાટાની વાત કરતા હોય તો આ જમણા હાથના કોલ ને બોલ આપી દે, પછી થાય થવાની તમને બળતું કર દો બધે. હે વીરા, ભાઈ માં વાત હોય, વસન ન હોય વીરા. હા ભાઈ, તમારો ક્રોધ જોતા તમારી પર વિશ્વાસ નથી, માટે આજ મને જમણા હાથના બોલ કોલ આપી દે, પછી સહી થવાની તમને વાતો કરી દી. ભાઈ લે ભાઈ કનૈયા, તારા બળદેવ નું જમણા હાથ નું વસન છે. વાહ ભાઈ વાહ. તો સાંભળો, લલાટે ફાટા બાંધવાનું કારણ છે ટોકરગઢનો રાજા અજમલ આજ મારો લાડીલો પ્રેમી ભગત બની અને આપણી નગરી સુધી આવ્યો તો ભાઈ. આટલું જ નહીં, હે વીરા, પોતે રાજ રજવાડું હકાવતા હોય, કોઈ પણ જાતનો એના રાજની અંદર કમીનો નથી, ફક્ત એક શેર માટીની ખોટ આપણી નગરી સુધી આવ્યો તો ભાઈ. તો આજ કનીયો તારો ભાઈ, તારો નનકો વીરો એવા રાજા અજમલને બોલે ગળે બંધાવશું ભાઈ કે મારે તમારે પોકરગઢ ધરતીને રતાર લઈ તેમના વાંચાના મેણા ભાગવા જવાનું છે ભાઈ. નહીં કનૈયા, ના ભાઈ, તમે તો વસન દઈ શીખ્યા છો, આપણે તો રઘુવંશ છે. રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વસન ન જાય ભાઈ. તમે વસન થી જાય તો અવતાર તો ધરવો પડે ભાઈ. ઇહે જે આજ કુવામાં ઉતારે કનૈયાએ વરત વાડા. વાચને બાંધો તારી ભાઈ રે આજ કુવામાં ઉતારે કાનોડાય વરત વાડાય. વસન માટે જાવ પડે ભાઈ. એજી આજ દ્વારકા નગરી રે વીરા મારા છોડજો રે. એ લેજો વીરા પોકરગઢ અવતાર રે, આજ દ્વારકા નગરી રે વીરા મારા ભૂલજો રે. યજી આજ દ્વારકા નગરી રે બળદેવ છોડી રે દીદી. છોડી દેવાય ભાઈ. લય લેવો પકડ ઘટ અવતાર રે, આજ દ્વારકા નગરી રે વીરા મેત છોડી રે દીદી. એજી
લય લેજો ભમર બાલા હાથ રે આવી મુખની મોરલી રે વીરા માર છોડી રે જજો યજી આજ મુખની મુરલી રે કાનુડાએ છોડી દીધી રે યાર હે લાઈ લીધા ભમર હાથ રે આવી મુખની મુરલી રે અને યાર છોડી દીધી રે યજી આવા માતા રે જશોદા વીરા માર છોડી રે જજો એજી આજ માતા જસોમાં વિરાયા છોડી દીધા રે બની જાજો મિનળ દેવના બાળ રે આવા માતા રે જશોમાં વીરા માર છોડી રે જજો પાછું માતા મીરલ દે નાના નવાલ રે એ માતા રે જસોમાં વિરાયા છોડી દીધા રે યજી આવા કનૈયા નાનામાં મોટા ભાઈ છોડી રે જજો એજી આજ કાના નાનામાં વિરાયા ભૂલી રાખ્યું રે લય લેજો રામા પીરનું નામ રે આવા વીરો રે કનૈયા પીરા માર ભૂલી રે જાજો લાયલે સુરામ દે નાનામ રે આજ કાના નાનામાં વિરાયા છોડી દીધા રે યજી આવા પિતા રે નંદ બાવા પીરા માર છોડી રે જાજો છોડી દેવું ભાઈ બની જાજો યજમાલ થી નાના બાળ રે આવા પિતા રે નંદ બાવા પીરા માર ભૂલી રે જાજો એજી આજ પિતા નંદ બાવા તારે નામ છોડી દીધા રે કાછુ રાજા યોગ બલદી નાના નવાલ રે આજ પિતા રે નંદ બાવા તારે નામ છોડી દીધા રે તમે કોકલ રાજની અંદર અવતાર લઈ લો કારણ કે માતા મિનલમાં પિતા અજમલ તમારી રાહ જોતા છે ભાઈ હું સઠીના સઠા દિવસે મારા સમય પ્રમાણે મારી તિથિ પ્રમાણે પોકરગઢ આવી આવા છે તમારા હારે પારને આવીને પહોંચી જાય ભાઈ ભલે વીરા આજ માતા મિનલમાં પિતા અજમલ મારી રાહ જોતા છે મારો કનૈયો મારો લાલ હમણાં મારા વાંદ્યાના મેણા ભાંગવા હશે માટે સાથ બધાને વસને બધા હશે આજે પોકરગઢ તરફ નજર કરી લો યે હાલો 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 એ હાલો હાલો